હાડકાનું કેન્સર આ શબ્દ સાંભળીને જ થોડી ગભરામણ થાય, બરાબર ને? પણ જો સાચી માહિતી હોય તો આખી વાત એકદમ સ્પષ્ટ થઈ શકે છે. તો ચાલો આજે આપણે લક્ષણોથી લઈને આધુનિક સારવાર સુધીની આખી સફરને સમજીએ, જેથી આ વિષય પરની બધી ગૂંચવણો દૂર થઈ જાય. તો ચાલો આની શરૂઆત એક એવા સવાલથી કરીએ જે કદાચ ઘણાના મનમાં આવતો હશે. હાડકામાં જે સામાન્ય દુખાવો થાય એ ક્યારે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જેની અવગણના બિલકુલ ન કરવી જોઈએ. અને આ જ સવાલ આપણને પહેલા અને સૌથી મહત્વના પગલાં પર લઈ જાય છે, અને એ છે ચેતવણીના સંકેતોને ઓળખવા. કારણ કે મોટાભાગના કિસ્સામાં એની શરૂઆત એક એવા દુખાવાથી થાય છે જે સતત રહે છે અને મટવાનું નામ જ નથી લેતો. હવે આ કોઈ સામાન્ય દુખાવો નથી. અમુક ચોક્કસ લક્ષણો છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જેમ કે એવો દુખાવો જે સતત રહે અને ખાસ કરીને રાત્રે વધી જાય, અથવા તો પેનકિલર લીધા પછી 2 અઠવાડિયા નીકળી જાય પણ દુખાવામાં કોઈ ફેર જ ન પડે. આ સિવાય હાડકા પર સોજો કે ગાંઠ દેખાવી, સાંધા હલાવવામાં તકલીફ પડવી કે પછી વગર કારણે વજન ઘટવું, આ બધા ગંભીર સંકેતો હોઈ શકે છે. યાદ રાખો, વહેલું નિદાન જ સફળ સારવારની ચાવી છે. સારું, માની લો કે આવા કોઈ લક્ષણ દેખાયા અને ચિંતા થઈ. તો પછી શું? ડોક્ટરો સાચો જવાબ શોધવા માટે કઈ પ્રક્રિયા અપનાવે છે? ચાલો એ સમજીએ. આખી નિદાન પ્રક્રિયા ખબર છે એકદમ પદ્ધતિસર હોય છે. પહેલાં તો ડૉક્ટર શારીરિક તપાસ કરે છે, આખો ઇતિહાસ પૂછે છે, પછી આવે છે ઇમેજિંગ ટેસ્ટ જેમ કે એક્સરે કે MRI, જેનાથી હાડકાની અંદરની સ્પષ્ટ તસવીર મળે છે. અને છેલ્લે અને સૌથી અગત્યનું પગલું છે બાયોપ્સી, જેમાં પેશીઓનો એક નાનકડો ટુકડો લઈને તપાસ માટે મોકલવામાં આવે છે. એટલે એક વાત સમજવી બહુ જ જરૂરી છે. એક્સરે અને MRI આપણને સંકેત આપે છે, પણ પાક્કો જવાબ, જેને કહીએ ને કે કન્ફર્મ નિદાન, એ તો બાયોપ્સીથી જ મળે છે. આ ટેસ્ટ માત્ર કેન્સર છે કે નહીં એ નથી કહેતી, પણ એ કયા પ્રકારનું છે એ પણ ચોક્કસપણે બતાવે છે, જે સારવાર માટે ખૂબ જ મહત્વનું છે. એકવાર નિદાન પાક્કું થઈ જાય પછીનું કામ છે દુશ્મનને બરાબર ઓળખવાનું. કારણ કે હાડકાના કેન્સરના પણ ઘણા અલગ-અલગ પ્રકાર હોય છે અને દરેકની લડાઈ અલગ રીતે લડાય છે. જુઓ, મુખ્યત્વે 2 પ્રકાર હોય છે. એક પ્રાઇમરી કેન્સર, જેની શરૂઆત જ હાડકાના કોષોમાંથી થાય છે, અને બીજું છે સેકન્ડરી કેન્સર, જે વધુ સામાન્ય રીતે જોવા મળે છે. આમાં કેન્સર શરીરના કોઈ બીજા ભાગમાં શરૂ થાય, જેમ કે ફેફસા કે સ્તનમાં, અને પછી ફેલાઈને હાડકા સુધી પહોંચે છે. અને જો આપણે પ્રાઇમરી કેન્સરની વાત કરીએ તો એમાં પણ અમુક પ્રકારો છે જે ચોક્કસ ઉંમરમાં અને શરીરના ચોક્કસ ભાગમાં વધુ જોવા મળે છે. જેમ કે ઓસ્ટિયોસાર્કોમા, જે મોટે ભાગે બાળકો અને 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં, ખાસ કરીને ઘૂંટણની આસપાસ જોવા મળે છે. જ્યારે કોન્ડ્રોસાર્કોમા મોટી ઉંમરના લોકોમાં, એટલે કે 40 વર્ષ પછી, ખભા કે હિપ્સમાં વધુ જોવા મળે છે. દુશ્મનને ઓળખી લીધો, એના પ્રકાર પણ સમજી લીધા, તો હવે વાત આવે છે યુદ્ધની રણનીતિ પર. એટલે કે આધુનિક વિજ્ઞાન પાસે આની સામે લડવા માટે કયા હથિયારો છે? આજની સારવાર કોઈ એક પદ્ધતિ પર નિર્ભર નથી. એ એક વ્યૂહાત્મક સંયોજન છે, જેમાં સર્જરી તો મુખ્ય છે જ, જેનાથી ગાંઠને કાઢવામાં આવે છે, પણ એની સાથે સાથે કીમોથેરાપી હોય છે, રેડિયેશન હોય છે, અને હવે તો ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી જેવી અત્યાધુનિક સારવાર પણ ઉપલબ્ધ છે, જે સીધા કેન્સરના કોષો પર જ હુમલો કરે છે. અને સર્જરીની વાત કરીએ ને, તો અહીં જે પ્રગતિ થઈ છે એ ખરેખર અદ્ભુત છે. એક જમાનો હતો જ્યારે કેન્સરગ્રસ્ત આખું અંગ જ કાપી નાખવું પડતું હતું, પણ હવે લિમ્બ સેલ્વેજ સર્જરી આવી ગઈ છે. આમાં માત્ર હાડકાનો જે ખરાબ ભાગ છે એને જ કાઢીને ત્યાં મેટલ ઇમ્પ્લાન્ટ લગાવી દેવામાં આવે છે, એટલે કે અંગ બચી જાય છે. આ માત્ર જીવનદાન નથી, પણ જીવનની ગુણવત્તામાં પણ જમીન આસમાનનો ફરક લાવી દે છે. પણ લડાઈ અહીં પૂરી નથી થતી. સારવાર પછીની સફર પણ એટલી જ મહત્વની છે, જેમાં યોગ્ય કાળજી, અમુક ભ્રમણાઓથી દૂર રહેવું અને સાચી સમજ સાથે આગળ વધવું ખૂબ જરૂરી છે. હવે એક બહુ જ મોટી ગેરસમજ છે જેને દૂર કરવી જરૂરી છે. ઘણા લોકો એવું માને છે કે હાડકા પર કંઈક વાગે કે ઈજા થાય તો કેન્સર થઈ જાય, પણ હકીકત એ નથી. સાચું તો એ છે કે ઈજાના કારણે જ્યારે એક્સરે કરાવવામાં આવે ત્યારે પહેલેથી જ શરીરમાં રહેલી ગાંઠ પકડાઈ જાય છે. એટલે ઈજા કારણ નથી, પણ નિદાનનું એક માધ્યમ બની જાય છે. અને અહીં એક ખૂબ જ ગંભીર ચેતવણી છે. ક્યારે પણ કેન્સરગ્રસ્ત ભાગ પર જોરથી માલિશ ન કરવી જોઈએ. ભલે ઈરાદો સારો હોય, પણ આમ કરવાથી કેન્સરના કોષો લોહીમાં ભળીને આખા શરીરમાં ફેલાઈ શકે છે. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. તો સ્વસ્થ ભવિષ્ય માટે શું કરી શકાય? સૌથી પહેલાં તો નિયમિત ફોલોઅપ
અને ચેકઅપ. સર્જરી પછી તાકાત પાછી મેળવવા માટે ફિઝિયોથેરેપી ખૂબ જ જરૂરી છે. અને હા, એક હેલ્ધી લાઇફસ્ટાઇલ, સંતુલિત આહાર, કસરત અને તમાકુથી દૂરી. પણ આ બધામાં સૌથી અગત્યનું એ જ છે કે ચિહ્નોથી વાકેફ રહેવું અને સમયસર સલાહ લેવી. અંતમાં આ આખી વાતનો સાર એ જ છે કે હાડકાનું કેન્સર ભલે એક ગંભીર બીમારી છે, પણ એના વિશેની સાચી સમજ આપણને સશક્ત બનાવે છે. અને જો આમાંથી કોઈ એક વાત કોઈની સાથે શેર કરવા જેવી હોય તો એ છે વહેલું નિદાન. આપણા શરીરના સંકેતોને સાંભળવા અને સમયસર પગલાં લેવા એ જ સૌથી મોટું અને અસરકારક હથિયાર છે.